મહિનામાં રેડી થઈ ગયો અને કાલે હું સાહેબ કામે ચડું છું. ત્યારે હું લગભગ 30-40 કિલોમીટર હાલું છું. આપણી સાથે વિનુભાઈ પેશન્ટ છે. એનું આપણે 3 મહિના પહેલા ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરેલું છે. તો આજે ઘણા પેશન્ટને એવો ડર હોય છે કે ઓપરેશનમાં શું થતું હોય છે, ઓપરેશન પછી શું થતું હોય છે. તો આજે આપણે વિનુભાઈ પાસેથી જાણશું કે એમનો અનુભવ કેવો રહ્યો. બોટલ બદલવાનું ઓપરેશન કર્યું એની પહેલા તમને શું શું તકલીફો હતી? એની પહેલા સાહેબ હું હાલતો હતો ને એટલે ઓજા આવી જતા હતા પગમાં. થોડું હાલવું ને એટલે હોજું આવી જાય આખા પગમાં, હલાઈ નહીં પછી જાવ. દુખાવો થઈ જાય. હા, દુખાવો થાય, બહુ દુખાવો થાય. હવે આપણે ઓપરેશન કર્યું બરાબર, ઓપરેશન પછી એટલો બધો દુખાવો હતો કે જેટલું પેશન્ટને બધાને ડર લાગતો હોય છે કે ઓપરેશન ના કરાવવું જોઈએ. જે પહેલા તમે શું કહેશો? પહેલા જે મને દુખાવો હતો ને સાહેબ, ઓપરેશન કર્યું ને મારું એ પછી થોડું મને દુખાવો થયો બરોબર, પણ 4-5 કલાકમાં મારો પગ પાછો રેડી થઈ ગયો, આરામથી હુઈ ગયો બરાબર. 4 દિવસે સાહેબ મને હાલવા મળ્યો. આજે તમે ઓપરેશન કરાયું અને પછી તમારું હલન ચલન ઓપરેશન પછીનો દુખાવો કેવો છે? સાહેબ દુખાવો સેજે નથી થતો બરોબર, અને અત્યારે હું લગભગ 30-40 કિલોમીટર હાલું છું. એમાં કોઈ તકલીફ નથી? નહીં, કોઈ નહીં. આજે ઘણા પેશન્ટ એવો ડર હોય કે ઓપરેશન પછી પથારી વસ્તુ થઈ જશે કે હલન ચલન નહીં થાય, તો એમાં શું કહેશો? ના ના સાહેબ, હું તો મારો પગ જોઈ કહું, મને બહુ રેડી. કોઈ તકલીફ અત્યારે હું નથી? 2 મહિનામાં રેડી થઈ ગયો અને કાલે હું સાહેબ કામે ચડું છું. અને બીજા એવા પેશન્ટ હોય કે જે લોકોને ડર લાગતો હોય કે ઓપરેશન ના કરાવવું જોઈએ, એને તમે શું કહેશો? એને તમે શું સલાહ આપશો? એને મારું દેખાડ્યું કે સાહેબ તમે જોવો મારો પગ એટલો હળી ગયો તો ઢાંકણીથી કોઈ રીતે થતું નહોતું. ઓપરેશન કરાવ્યું એટલે મને 100% હાલ. બરાબર. અત્યારે હું હાલું છું, ચાલું છું. બરાબર. અને ઓપરેશન પછી ઘણા લોકોને એવો બી ડર હોય કે આપણું પલોઠી નહીં બેસી શકાય, તો તમારો પગ વળવા માંડ્યો? હા, મારો પગ વળવા માંડ્યો છે. પગ વળવા માંડ્યો, કમ્પ્લીટ પગ વળવા માંડ્યો. કમ્પ્લીટ.